બગદાણાની બબાલથી અને બગદાણાની બબાલમાં જયરા જાહેરને જેલમાં પણ મોકલવામાં આવ્યા. તે પછી પણ હજુ પણ કોળી સમાજમાં ક્યાંક ને ક્યાંક હજુ અસંતોષ જે છે જોવા મળી રહ્યો છે અને કોળી આગેવાનનું એક અત્યારે વિસ્ફોટક નિવેદન જે છે સામે આવ્યું છે અને તેમણે એક માંગ ઉપાડી છે. શું તેની વાતની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની બબાલમાં આપણે જોયું કે રાજકારણ ગરમાયું હતું અને જે બાદ નવનીત બાલદિયા છે તે આગેવાન તેમને મારવામાં આવ્યો હતો, જેના કારણે કોળી સમાજમાં રોષ ભરાયો હતો અને છેલ્લા કેટલાય સમયથી કોળી સમાજના લોકો માંગ કરી રહ્યા હતા કે નવનીત બાલદિયાને ન્યાય મળે. જેમાં એસઆઈટીની જે વાત રચના થઈ અને એસઆઈટીની રચના બાદ જે 20-25 દિવસ બાદ નવનીત બાલદિયાને ન્યાય મળ્યો અને જયરા જાહેરને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે હજુ પણ ક્યાંક ને ક્યાંક કોળી સમાજમાં અસંતોષ જે છે જોવા મળી રહ્યો છે. કોળી સમાજના આગેવાનોનું કહેવું છે કે જે તપાસ થઈ તે તપાસમાં શરૂઆતના તબક્કામાં જે પીઆઈ ડાંગર છે અને ડીવાયએસપી ઝાલા છે તેમના વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવે, કારણ કે નવનીત બાલદિયાએ નામજોગ ફરિયાદ લખાઈ હતી તે છતાં પણ તે છે જયરા જાહેરનું નામ લખવામાં આવ્યું નહોતું. તપાસમાં કેમ ગડબડ ગોટાળા કરવામાં આવ્યા જેવા સવાલો જે આગેવાને ઉપાડે છે. પહેલા સાંભળી લે તે આગેવાને વધુમાં શું કહ્યું છે. યુવા અખિલ ભારતીય ભાવનગર જિલ્લા યુવા કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ અશોક મકવાણા મામશી આપ સૌ મિત્રોને જણાવું છું કે 1 ફેબ્રુઆરી સાંજના 4 વાગે ભાવનગર ખાતે અક્ષરપાર્ક ખાતે ન્યાય સભા જે રાખી છે એ ન્યાય સભામાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો તેવી વિનંતી કરું છું. અને ન્યાય સભા યથાવત છે. ન્યાય સભાની આપણને મંજૂરી પણ મળી ગઈ છે. ન્યાય સભા શાના માટે કે આપણા નવનીતભાઈ બગદાણા વાળાના જે માથે અન્યાય ને અત્યાચાર થયો છે એમાં આપણે કહીએ છીએ કે મેન તોમકદાર પકડાઈ ગયા. બરાબર છે, મેન તોમકદાર પકડાઈ ગયા, પરંતુ એમાં જે બનાવ બન્યો ને ત્યારે જે હથિયાર અંબાવા ગયા હતા ને 2 છોકરાઓ હથિયાર અંબાવા, એને મદદગીરીમાં પોલીસે સીટે એમને જેલ હવાલે કર્યા છે. બરાબર છે, ગુનેગારો કોઈ છોડવાના હોય નહીં, કોઈ પણ ગુનેગારો છોડવાના ન હોય. પરંતુ પીઆઈ ડાંગર જે તે સમય બનાવ બન્યો ત્યારે તપાસ પીઆઈ ડાંગર પાસે હતી. બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર એમને એક તો 8 કલાક ફરિયાદી મોડી લખી છે, ત્યાર પછી ફરિયાદી લખી તો નામ વગર લખી છે, 8 જણા નામ વગર લખી છે, અજાણ્યા શખ્સો પર લખી છે. ત્યાર પછી એમને પીઆઈ ની બદલી થઈ છે. કોળી સમાજ અને કોળી સમાજના નેતાઓ દ્વારા જે પ્રેશર થયું અને એમની બદલી થઈ છે. બદલી કરીને એમને સેફ કરી લીધા છે, જ્યાંથી કરીને ફરીવાર ભૂલ ન કરે. પછી જેમને જજ બની બેઠેલા અને જેમનો કાયદો ખિસ્સામાં હોય એવા ડીવાયએસપી ઝાલા એમને તો તાત્કાલિક ક્લીન ચીટ આપી દીધી કે આમાં જયરા જાહેર નથી ક્યાંય તોમકદાર. તો પછી સીટની રચના થઈ અને એ સીટમાં જયરા જાહેર પણ તોમકદાર નીકળ્યા. તો પીઆઈ ડાંગર અને ડીવાયએસપી ઝાલા આ 2 તોમકદારોના ચાવરની મદદ કરી છે. ખાખી પ્રતિ કલંક લાગે તેવું કૃત્ય કર્યું છે બેએ. તો આ 2 ને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે. જો ડિસમિસ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોળી સમાજ એની લડત લડવાનો છે. એના અનુસંધાને આપણે સૌ અક્ષરપાર્કમાં આપણી ન્યાય સભા યથાવત રાખી છે અને આપ સૌને હું અપીલ કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને ફરીવાર ક્યાંય પણ કોઈ સમાજ માટે અન્યાય ને અત્યાચાર ન થાય. જે તોમકદાર હોય એને છોડવામાં ન આવે અને કોઈ પણ વિભાગના કોઈ પણ ક્ષેત્રના હોય, ગુનેગારી ગુનેગાર જ હોય છે. ગુનેગારને મદદ કરનારને સજા થવી જોઈએ. અને પીઆઈ ડાંગર અને ડીવાયએસપી ઝાલા આ બંનેએ તોમકદારને સાવર્યા અને ખાખી માથે કલંક લગાડે એવું કામ કર્યું છે. અને કોળી સમાજને રોડ ઉપર કોઈ લાવ્યું અને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હોય કોળી સમાજનું, તો આ બંને કર્યું છે. કરોડો રૂપિયાનું નુકસાન એટલા માટે કર્યું છે કે કોળી સમાજ કાફલાઓ સાથે આવ્યો છે, પોતાનો કામ ધંધો છોડીને આવ્યો છે. સમાજ માટે અત્યાચાર અન્યાય થયો એટલે કોળી સમાજ સૌ આગેવાનો, સૌ કાર્યકર્તાઓ, સૌ કોળી સમાજ બધા એકત્રિત થઈ અને સતત 27 દિવસ સુધી જયારે લડત લડી ત્યારે મૂળ તોમકદાર સુધી પહોંચ્યા છે. પરંતુ મહત્વની કોઈ ભૂમિકા ભજવી હોય તો આ બંને છે. તો આ બંને પોલીસને પીઆઈ ડાંગર અને ઝાલાને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે, નહીતર અમો હજુ ઉગ્ર આંદોલનો કરવાના છીએ.
અમારા આગેવાનો પણ એમાં મક્કમ ને મજબૂત છે. આજે ભાવનગર શહેરના પશ્ચિમ વિધાનસભાની વિસ્તારમાં ગલીએ ગલીએ સભાઓ, મિટિંગો, રાત્રિ મિટિંગો ચાલુ થઈ ગઈ છે. ડોર ટુ ડોર પ્રવાસો ચાલુ થઈ ગયા છે. આખા ભાવનગર શહેરમાં હોર્ડિંગો અને બેનરો પણ લાગવા મળ્યા છે. એટલે આપ સૌ કોળી સમાજના યુવાન મિત્રોને અને ઠાકોર સમાજના યુવાન મિત્રોને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને કોળી સમાજની એકતાને તાકાત બતાવો, જ્યાંથી કરીને ફરીવાર કોઈ કોળી સમાજ માટે અત્યાચાર ને અન્યાય ન કરે તો પણ પોલીસ એને ન સાવરે તો જ કાયદો શું છે ભાન થશે. અને કાયદામાં જોગવાઈ છે કે કોઈ પણ હોય એને છોડવામાં ન આવે. તો અમારી સરકાર પાસે એક જ અપીલ છે કે આ બંને મદદગીરી કરી છે. એમને આપણે જોઈએ છે કે એક તો ક્લીન ચીટ આપી દીધી છે ડીએસપી, એ મદદગીરી જ છે. અને પીઆઈ ડાંગરને બધી જ ખબર હોવા છતાં નામ ન લીધું અને 27 દિવસ સુધી આ કેસ લંબાણો. એટલે બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એવી આપ સરકારને હું વિનંતી કરું છું. અને કોળી સમાજની ન્યાય સભામાં નવનીતભાઈ પણ ઉપસ્થિત રહેવાના છે. અને એક મહત્વની વાત એ કરું કે એ ન્યાય સભાની અંદર જેમને આ દુર્ઘટના બની ત્યારે પડદા પાછળ કામ જેમને કર્યું છે ને એ તમામ મિત્રો ત્યાં હાજર રહેવાના છે. અને એ તમામ મિત્રોનો તમારા સૌની વચ્ચે અમે એમને લાવશું અને આપ સૌ વતી એમને અમે સાંભળવાના પણ છીએ. અને પડદા પાછળથી રહીને મહત્વની ભૂમિકા ભજવનાર કોળી સમાજના ઘણા બધા રાજકીય આગેવાનો હતા, બિન રાજકીય આગેવાનો હતા, કઈ ને કઈ સરકારી ક્ષેત્રોમાં કામ કરતા હોય, પણ કોળી સમાજ માટે અન્યાય અત્યારે પડદા પાછળ રહીને કામ કર્યું છે. એ તમામ તમારી સમક્ષ હાજર રહેવાના છે. તો આપ સૌ કોળી સમાજને અને ઠાકોર સમાજના યુવાન મિત્રોને અને વડીલ બંધુઓને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત, જય કોળી સમાજ. કોળી આગેવાનનું સ્પષ્ટ કહેવું છે કે આ બંને જે અધિકારીઓ છે તે ખાખી વર્દી પર તેમણે કલંક લગાડ્યો છે. કારણ કે જે પોલીસનું કામ હોય છે તે સચોટ તપાસ કરવું અને સચોટ જે ફરિયાદી છે તેમને ન્યાય અપાવવો, પરંતુ આ બંને અધિકારીઓ તેમાં પાછળ રહ્યા છે. નવનીત બાલદિયાને જો તે સમયે જ સચોટ તપાસ થઈ હોત અને મુખ્ય ફરિયાદીમાં જયરા જાહેરનું નામ લખવામાં આવ્યું હોત તો આ ન્યાય શરૂઆતમાં જ મળી જાત. આટલી બધી વાર ના જોવી પડત અને બે સમાજો ના ભેગા કરવા પડત. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ લીલભાઈ ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.